હજુ પણ વરસાદ જવાનું જાણે કે નામ નથી લેતો। રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી। અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી કરાઈ છે। ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદમાં માવઠાની આગાહી કરાઈ છે। ઉપરાંત પંચમહાલ, મહીસાગર, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં વરસાદની છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તારીખ 30મી ઓક્ટોબર સુધીમાં હજુ ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ચાલુ જશે। આમ છતાં હવે ધીરે ધીરે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાવી શકે છે, જેમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। વિરંગામ આ ભાગોમાં અને કેટલાક કડી અને કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બરવાડા અને ધોળકા, સાણંદ વગેરે ભાગોમાં